માંજલપુર પોલીસે ફ્લેટમાં ચાલતા હાઈટેક ન્યૂડ કોલિંગ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્ટ્રીપ ચેટ એપના માધ્યમથી યુવતીઓને બોલાવી ઓનલાઈન ન્યૂડ કોલ કરાવવામાં આવતા હતા. આ મામલે પોલીસે ટેકનોલોજીનો દુરુપયોગ કરનાર મુખ્ય આરોપી મનીષ પઢિયારની સ્થળ પરથી અટકાયત કરી છે. પોલીસે દરોડા દરમિયાન 3 લેપટોપ, 2 હાઈટેક કેમેરા અને આઈફોન 15 સહિતનું મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરી ડિજિટલ પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંકળાયેલું છે, યુવતીઓને કેવી રીતે જોડવામાં આવતી હતી અને ઓનલાઈન નેટવર્ક કેટલું મોટું છે તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલ તારીખ 11/8/24ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ વિભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા. જે બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ બીએનએસની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું. મુદ્દાવાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, 1 મોબાઈલ ફોન અને ઓનલાઈન હરકત કરવા માટે કેમેરા મળી આવ્યા છે. એ બધું પોલીસે જપ્ત કર્યું છે.